મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર મહારાષ્ટ્રમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વ્હાઇટ ટોપિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે વાહન ચાલકો પ્રવાસીઓ માટે ત્રાસદાયક અને જોખમી જીવલેણ સાબિત થઈ રહી છે। જેમાંથી એક ઘટના 6 ઓગસ્ટ મંગળવારે બની હતી। આમગાંવ નજીક હાઈવે પર વાપીના પત્રકાર પિતાનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે। વાપીથી તલાસરી વચ્ચે પોતાની રિક્ષામાં ફરસાણની ફેરી કરી રહ્યા હતા, જે તેના નિત્યક્રમ મુજબ મંગળવારે તલાસરી ગયા હતા। જે બાદ જાણવા મળતી વિગતો અનુસાર તેઓ વાપી તરફ પરત આવી રહ્યા હતા, ત્યારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આમગાંવ પાસે નેશનલ હાઈવે પર ચાલતી વ્હાઇટ ટોપિંગ કામગીરીને લઈને રિક્ષામાં આ દરમિયાન કોઈક અજાણ્યા વાહન અડફેટે આવી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને નજીકમાંથી પસાર થતા કોઈક સેવાભાવી વ્યક્તિએ તલાસરી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં અકસ્માત સમયે વધુ પડતું લોહી વહી ગયું હોવાને કારણે સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા। આ ઘટના બાદ વાપી સહિત વલસાડ જિલ્લાના પત્રકારમાં શોકની લાગણી પ્રવર્તી હતી। મૃતકના મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ સેલવાસ પોલીસે અકસ્માત અંગેની વિગતો નોંધ્યા બાદ બુધવારે વાપીના મુક્તિધામ ખાતે અંતિમ ક્રિયા કરી હતી। તે સમયે વાપીના પત્રકારો પણ સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। જોકે પત્રકારના પરિવારના વડીલનો જે અકસ્માત થયો તે નેશનલ હાઈવે 48 પર હાલ વ્હાઇટ ટોપિંગની કામગીરી ચાલી રહી છે। આ સ્ટ્રેચ ટ્રાફિક જામ, અકસ્માતો, ખાડાઓ, બ્રેકડાઉન વાહનો અને લાચાર આવન જાવન કરનારા લોકોની લાચારી અચૂક જોવા મળે છે। હાઈવે પર થતા અકસ્માતો વખતે પોતાના અખબારોમાં, ટીવી ચેનલોમાં કે યુટ્યુબ ચેનલ, વેબસાઇટ, સોશિયલ મીડિયામાં તો દુઃખભરી સ્ટોરીઓનું વિવરણ કરનારા જ પત્રકારો આ ઘટનામાં પોતાની જ ફરજ કેમ ચૂક્યા એ પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। હાલમાં જે વ્હાઇટ ટોપિંગની કામગીરી ચાલી રહી છે તેના કારણે 6 લેનનો માર્ગ ઊંચો નીચો 4 લેન બની ગયો છે। 1 ફૂટ ઊંચા નીચા માર્ગથી વાહન ચાલકો દિશાવિહીન બની રહ્યા છે અને અકસ્માતોની ઘટના બને છે। આવા સંજોગોમાં મોટા વાહનો જો પલટી મારતા હોય તો આ તો રિક્ષા જ હતી। ટૂંકમાં નેશનલ હાઈવે ઓથોરિટી અથવા ઠેકેદાર આ નિર્દોષનો ભોગ લીધો છે। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48 પર અચ્છર દહીસર 6 લેન બની રહેલા વ્હાઇટ ટોપિંગની કામગીરી વાહન ચાલકો માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ છે। તેના કારણે વાહન ચાલકો પ્રવાસીઓ સાથે હાઈવે પરથી ટ્રાફિક પોલીસ પણ ત્રાસી હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર જીવલેણ સમસ્યા બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી, પણ તેને ઢંઢોળવા ચોથી જાગીરના ઉત્સાહી કર્મશીલ પત્રકારોની સંવેદના પણ ક્યાંક બ્રેકિંગ ન્યૂઝ પૂરતી જ સીમિત રહી છે। નોંધનીય છે કે વ્હાઇટ ટોપિંગની આ કામગીરી હજુ 8 મહિના ચાલશે। આ દરમિયાન હાઈવે પર કેટલાકનો ભોગ લેવાશે તેવા ઉદ્ગાર વાહન ચાલકો અને પ્રવાસીઓમાં નીકળી રહ્યા છે।